આમ સુરત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મેં વસરા સંગીતાબેન, ધોરણ 8, વિષય ગુજરાતી, વિષય સંસ્કૃત, એકમ 6. આગળના વિડીયોની અંદર આપણે એકમ 6ની અંદર પાઠ ભણ્યા હતા, અનુવાદ કર્યું હતું. હવે એનું આવે છે અત્યારે ટિપ્પણ જોવાનું છે. એમાં પણ શબ્દ સમજૂતી તમને મેં આપી દીધી હતી. હવે સ્વાધ્યાય બાકી છે. સ્વાધ્યાયને આપણે જોઈશું આ બીજા એક વિડીયોમાં, પાર્ટ 2ની અંદર. અહીંયા ટિપ્પણની અંદર તો ઘણા ઓછા શબ્દો આપેલા છે, પણ તમને એક એક શબ્દનો અર્થ મેં સમજાયો હતો અનુવાદ કરીને. હવે પહેલું છે ટિપ્પણી. એટલે ટિપ્પણીમાં આવે છે પહેલાં તો એકદમ, એટલે કે આ બહુની એટલે કે ઘણા, અસ્મિન એટલે એમાં, કૃતે એટલે માટેની, ભૃશમ એટલે કે ખૂબ જ, નિવસંતી એટલે કે રહે છે, કુલાનામ એટલે કે કુળોના, દ્રષ્ટુમ એટલે કે જોવા માટે, નાતિદૂરે એટલે કે વધારે દૂર નથી, ખ્યાતમ એટલે કે જાણીતું. અહીંયા તો વિદ્યાર્થી મિત્રો, જોયું આગળ આપણે રમણીય નગરી એટલે કે રમણીય નગરી, સુંદર નગરી. આ એકમમાં ગુજરાતની રાજધાની ગાંધીનગરનો પરિચય આપવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરની ખાસિયતો તેમજ જોવાલાયક સ્થળોનો પરિચય સરળ સંસ્કૃત ભાષામાં આપવામાં આવ્યો છે. ત્યાં સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન અને વિદ્યાભવન એટલે કે GCRTનું સુંદર વર્ણન છે. ગાંધીનગર માત્ર રાજકીય દ્રષ્ટિએ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિકની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું શહેર છે. સ્વચ્છતા અને હરિયાળી ભૂમિને કારણે ગાંધીનગર વૈશ્વિક સ્તરે લીલા નગર એટલે કે ગ્રીન સિટી તરીકે પણ ઓળખાય છે. આવા રમણીય શહેર અને ગુજરાતની રાજધાનીનો પરિચય આ એકમમાં સંસ્કૃતમાં ખૂબ સરળતાથી આપણને આપ્યો છે. અને એ આપણે જોઈ ગયા આગળ કે આપણે એમાં મહાત્મા ગાંધીનું મંદિર ક્યાં આવ્યું છે, શું શું જોવાલાયક સ્થળ છે, ત્યાં શું જાણવા જેવું છે, એ બધું આપણે જોઈ ગયા છે. હવે ટિપ્પણની અંદર આવ્યા છે સ્વાધ્યાયમાં. તો સ્વાધ્યાયની અંદર આપણે પહેલાં જોવાનું છે, ટિપ્પણ જોયું. ટિપ્પણ પછી આવશે પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાયની અંદર જુઓ, સ્વાધ્યાયની અંદર આપેલું છે, નીચે આપેલા શબ્દોને શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલો. શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલવાનું છે. એમાં ગુર્જર રાજ્યસ્ય દર્શનીયાની ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્મિન સ્થિત્વા સંચાલયંતી સ્મૃતિ સ્વતંત્રતાયા ભૃશમ પ્રદર્શનાર્થમ અને ચિત્તાકર્ષકમ. એટલા જે છે એ આપણે જોઈ લીધું, એ શબ્દો વાંચી પણ લીધા. હવે પ્રશ્ન 2ની અંદર આવે છે, સંસ્કૃતમાં જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન લઈ આપણે જોઈએ. પહેલા પ્રશ્નની અંદર શું કહેવાય છે, નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ગુર્જર રાજ્યસ્ય રાજધાની કિમ નગરમ અસ્તિ. ગુર્જર રાજ્યસ્ય એટલે કે ગુજરાત રાજ્યની રાજધાની કિમ નગરમ અસ્તિ, કયું નગર છે એટલે કયું શહેર છે. તો ગુર્જર રાજ્યસ્ય રાજધાની ગાંધીનગરમ અસ્તિ. એવી રીતે એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, મહાત્મા મંદિરતઃ નાતિદૂરે એવ કિમ અસ્તિ. મહાત્મા મંદિરતઃ એટલે કે મહાત્મા મંદિરથી, નાતિદૂર એટલે કે થોડે દૂર, એવ કિમ અસ્તિ થોડે દૂર શું છે. તો શું છે, મહાત્મા મંદિરતઃ નાતિદૂરે વિદ્યાભવનમ નામમ વિશાલમ ભવનમ અસ્તિ. શું છે, વિદ્યાભવનમ નામનું વિશાળ ભવન છે. ત્રીજો પ્રશ્ન આવે છે,
ત્રીજા પ્રશ્નની અંદર પક્ષી ઉદ્યાને કિમ કિમ અસ્તિ, પક્ષી ઉદ્યાનમાં શું શું છે, શું શું આવેલું છે પક્ષી ઉદ્યાનમાં? પક્ષી ઉદ્યાન, તો જવાબની અંદર જોજો, પક્ષી ઉદ્યાન એ ખગાહા એટલે કે પક્ષીઓ, પ્રાણીનો એટલે કે પ્રાણીઓ, ચ પ્રાચીન મહાકાય, અને ચ એટલે કે અને પ્રાચીન મહાકાય પ્રાણીનો એટલે કે પ્રાચીન મહાકાય પ્રાણી કોણ હતું? ડાયનોસોર. એનો વિશેષ વિભાગ, અને એનો પણ એક વિભાગ છે, સંતિ એટલે છે. ચ એકમ સર્પગૃહમ અપી અસ્તિ, અને એક સર્પગૃહ પણ આવેલો છે, ત્યાં વિવિધ કુળોના સાપો જોવા મળે છે. પછી આવે છે ચોથા નંબરનો પ્રશ્ન, અધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ કુત્ર દ્રશ્યતે. ગાંધીનગરની અંદર અધ્યાત્મ વિજ્ઞાનનો સંગમ ક્યાં જોવા મળે છે? કુત્ર એટલે કે ક્યાં, દ્રશ્યતે એટલે કે જોવા મળે છે. તો ક્યાં આપણે જોયું હતું? શેમાં જોયું હતું આપણે? અક્ષરધામની અંદર આપણે જોયું હતું અધ્યાત્મ વિજ્ઞાનનો સંગમ. તો અહીંયા જવાબની અંદર શું લખવાનું છે? અધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ અક્ષરધામ નામકમ મંદિરે દ્રશ્યતે. તમે અંદર જાઓ અક્ષરધામની અંદર તો તમને અધ્યાત્મ વિજ્ઞાનના અલગ અલગ ખંડોની અંદર પ્રદર્શન તરીકે જોવામાં આવશે, અને ખૂબ સરસ મજાનું જોવા જેવું છે. પછી આવે છે પાંચમું, સ્વતંત્રતયા કૃત્રે કહો ભ્રુસરમ પ્રયત્નમ અકરત. સ્વતંત્રતયા એટલે કે સ્વતંત્રતા માટે, આપણા દેશને આઝાદ કરવા માટે લડનાર વ્યક્તિ કોણ હતા? અને તેમણે ભ્રુસમ એટલે કે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, એવા કોણ હતા? કોણ હતા વિદ્યાર્થી મિત્રો? તમને ખબર જ છે કે આપણા દેશને આઝાદ કરનાર મહાત્મા ગાંધીજી એ સ્વતંત્ર આપણને જે અપાવી છે, આપણે આઝાદમાંથી મુક્ત થયા છે, આપણે ગુલામમાંથી મુક્ત થયા છે, જે અંગ્રેજોના ગુલામમાં હતા ત્યાંથી, એવી સ્વતંત્રતા અપાવનાર જે મહાન વ્યક્તિ મહાત્મા ગાંધી હતા. તો અહીંયા જવાબમાં લખવાનું છે સંસ્કૃતમાં, સ્વતંત્રતયા કૃતે મહાત્મા ગાંધી મહોદય ભ્રુસમ પ્રયત્નમ અકરત. ખૂબ જ પ્રયત્ન કર્યો હતો. થઈ ગયું. હવે પછી પ્રશ્ન નંબર 3 જુઓ. પ્રશ્ન નંબર 3ની અંદર યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડો એની અંદર શું આપેલું છે? જોડકા જોડવાનું છે એકમાં ઓ અને બોમાં. તો ગાંધીનગરમાં ને અક્ષરધામની અંદર જોવા જેવું શું છે? પક્ષી ઉદ્યાનમાં જોવા જેવું શું છે? વિદ્યાભવનમાં શું છે? મહાત્મા ગાંધી મંદિરની અંદર શું આવેલું છે? એ ઓની અંદર સ્થળ આપેલા છે ને, સ્થળની અંદર શું આવેલું છે તે આમાં આપેલું છે. તો પહેલું આવે છે ગાંધીનગર. તો ગાંધીનગરને શું કહેવામાં આવે છે? હરિતનગર એટલે કે ગ્રીન સિટી. હરિત એટલે કે લીલું, તો ગાંધીનગરને ગ્રીન સિટી કહેવામાં આવે છે. તો પહેલાને પાંચમા સાથે જોડવાનું છે. અહીંયા તમને જોડકા પણ આપેલા જ છે. હવે પહેલાને કોની સાથે જોડવાનું છે? અહીંયા 5 હાથે લખો 5. પછી આવે છે અક્ષરધામ મંદિરમ. તો અક્ષરધામ મંદિરની અંદર આપણે શું જોયું? અક્ષરધામ મંદિરની અંદર આપણે ચલચિત્ર, અધ્યાત્મ વિજ્ઞાનના ચલચિત્ર આપણે જોયા. તો ચલચિત્ર અહીંયા અક્ષરધામ મંદિરમાં, તો અહીંયા શું આવશે? છઠ્ઠું 6. પછી આવે છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. તો ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનની અંદર શું આવશે? અહીંયા વિવિધ કુલાના સર્પાહાર. તો સર્પનો વિભાગ પણ આવેલો છે, ત્યાં વિવિધ કુલાના સર્પા પણ આવે છે. તો
અહીંયા 4. પછી આવે છે 5મો વિદ્યાભવનમ. તો વિદ્યાભવનની અંદર શું છે? વિદ્યાભવનને GCRT પણ કહેવામાં આવે છે. પછી પછી આવે છે છેલ્લું મહાત્મા ગાંધી મંદિરમ. તો શું આવશે? અસ્માકમ રાષ્ટ્રપિતુ અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ. હવે આ જોઈ લીધું આપણે. આવી રીતે જોડકા જોડવાના. જોડકા તમને પણ જોડીને બતાવ્યા છે. જોડકા કેમ જોડવાનું છે તે. હવે પછી આજે જોઈએ આગળ પ્રશ્ન નંબર 4. નીચે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા શું વાક્યો લખવાના છે? પેલું છે મંદિરમ, પક્ષીગૃહમ અને ઉદ્યાનમ અને તડાગહ. મમ ગ્રામે વિદ્યાલયમ અસ્તિ. મમ ગ્રામે એટલે કે મારા ગામમાં વિદ્યાલય છે. તો અહીંયા નીચે આપણને કૌંસમાં આપેલા શબ્દો જે બતાવ્યા છે એ શબ્દોને જોઈને આપણે આ શબ્દો મંદિરમ, પક્ષીગૃહમ, ઉદ્યાનમ અને તડાગહ. તો મમ ગ્રામે મંદિરમ અસ્તિ. પછી મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ. પછી મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. પછી મમ ગ્રામે તડાગહ અસ્તિ. એવી રીતે લખવાનું છે. તો અહીંયા લખીએ આપણે શું લખવાનું છે તે. અહીંયા જોઈએ, લખીએ. પહેલાંની અંદર પહેલાં આવે છે મમ મંદિરઃ. તો લખીએ આપણે અહીંયા મમ ગ્રામે મંદિરમ અસ્તિ. આ થઈ ગયું પહેલાંનું. પછી આવે છે